Liveness is greatest art of life. જિંદગી જીવતા આવડે એ સૌથી મોટી કળા છે. બધી કળા છે. દુનિયાની જેટલી 16 કલાઓ છે એ બધી મહત્વની કળાઓ છે જ, પણ સૌથી મહત્વની કળા કઈ છે? જિંદગી જીવતા આવડે. એન્ડ વી આર મિસિંગ ધેટ. આપણને જીવતા ના આવડ્યું. જીવવાની બહુ ઈચ્છા છે, પણ જીવનમાં જીવંતતા હોવી, ટુ બી અલાઇવ, એ શું છે? જીવન એ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સત્તા, સગાઓ, સંબંધો ની પાછળની દોડ, ની પાછળની વ્યસ્તતા, ની પાછળનું આપણું રોકાણ, બિઝીનેસ ઇઝ નોટ અ લાઈફ. આ બધા પાછળની દોડધામ એ જિંદગી નથી. એ દોડધામ વ્યર્થ છે. એ सांसों के चलने को तो जीवन कहा नहीं जाए. શ્વાસ તો ચાલ્યા જ કરે છે. જાગીએ છે કે ઊંઘીએ છે, પણ શ્વાસ ચાલે છે. અને એ જીવતી નથી. આપણી જિંદગી એ જીવતી નથી. જીવંતતા ક્યાં છે? કારણ વગરનો નિસ્વાર્થ પ્રેમ, આ જીવંતતા છે. કારણ વગરની ઉદારતા, નો રીઝન ટુ બી ઓનેસ્ટ, પ્રમાણિક થઈ જવું, નીતિવાન થઈ જવું, ને કોઈ કારણ નહીં. આઈ એમ ઓનેસ્ટ, આઈ એમ મોરલ, બટ નો રીઝન ઇઝ ધેર. I love everybody, but no reason is there. You required selflessness, not for you, yours, but the world. દુનિયા માટે હું મારો પ્રેમ વહાવું, હું ઈમાનદાર રહું, હું નૈતિક રહું, હું જીવંત રહું. જીવંત રહેવું એટલે લાગણીશીલ છીએ આપણે. આપણે નાનામાં નાની વાતમાં હસી શકીએ છીએ. નાનામાં નાની વાતની અંદર આપણે આંસુ વહાવી શકીએ છીએ. મારા માટે નહીં, કોઈના માટે, કોઈ કારણ વગર ખુશ થઈ શકીએ છીએ. આવું બધું થઈ શકે છે જેમાં કોઈ કારણ ના હોય. તો એ જીવંતતા છે. ધેટ ઇઝ અ લાઈવનેસ. આપણે તો પ્રાર્થના કરીએ છીએ તોય માંગણી છે. આપણે દરેક કામ પાછળ કારણ છે, અને જ્યાં કારણ છે, જ્યાં માંગણી છે, જ્યાં અપેક્ષા છે, ત્યાં જિંદગી નથી. જિંદગી જ્યાં કારણો છે ત્યાં તો નથી જ. અને વોટ એવર ઇમ્પોર્ટન્ટ, જે સૌથી મહત્વની વસ્તુઓ છે એમાં કારણ નથી. તમે જો સૂર્ય તમને રોશની આપે છે, કોઈ કારણ છે? વરસાદ તમને પાણી આપે છે, કોઈ કારણ છે? નહીં. આ જીવંતતા છે, એ આપણી પાસે નથી. અને એ જો જીવનમાં ઉમેરાય તો એ આર્ટ છે, એ કળા છે.